પોરબંદરના બકરલા ગામે આવેલા હમીરસર તળાવના ભ્રષ્ટાચાર મામલે મજૂરી રાજકોટથી આપણે આવેલી ટીમની તપાસ। બાલાડા ગામના હમીરસર તળાવના કામોમાં મોટા પર ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા હતા। બખરલા ગામના આગેવાનો અને સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારને લઈ તંત્રને આવેદનપત્ર આપી કરી હતી રજૂઆત। માઇલકોન એન્જિનિયરિંગ પ્રાઇવેટ કંપની દ્વારા ક્ષાર અંકુશ વિભાગ હેઠળના તળાવની કામગીરી કરવામાં આવેલ બખરલા ગામના હમીરસર તળાવમાં નબળી ગુણવત્તાના માલ મટીરીયલ અને પ્લાનિંગ વગર કામ થયાના હતા આક્ષેપ। આજે રાજકોટ ક્ષાર અંકુશ વિભાગના અધિકારીઓએ બખરલા ગામના હમીરસર તળાવની સ્થળ પર મુલાકાત લીધી હતી। સ્થળ તપાસ કરી અધિકારીઓએ નબળી ગુણવત્તાવાળા કામના અને મટીરીયલના નમૂના લીધેલ અને સરકારમાં રિપોર્ટ કરવાનું જણાવેલ। અહેવાલ જતીન પરમાર। હંમેશા તળાવમાં જે કામકાજ ચાલે છે તેમાં અમે રજૂઆત કરી કે ભાઈ કામગીરી કઈ થઈ નથી અને જે કાટીઓ બનાવ્યો હોય એ કાટીયામાં અમને લાગ્યું કે ભાઈ ક્વોલિટી પ્રમાણે નિયમ પ્રમાણે કાટીઓ નથી બન્યો એટલે અમારે 14/7 રજૂઆત હતી। એ પછી 17 તારીખને એ લોકોએ બોલાવ્યા હે કે ભાઈ કાટીઓ ફરીથી તોડો હે। જો તોડે શું કામ તોડવો પડે કાટીઓ? જો ભ્રષ્ટાચાર થયો હોય તો જ તોડવો પડે। વારંવાર સ્થાનિક આગેવાનોને રજૂઆત કરી, સ્થાનિક આપણે કાર્યપાલક ઇજનેર શ્રી, બાંધકામ પેટા વિભાગ, ઘેડ સમિતિ, મકવાણા સાહેબ બધાને રજૂઆત કરી છતાં પણ કોઈ ધ્યાન નતા દોરતા એટલે અમારે રાજકોટ ડિવિઝનમાં ફરિયાદ કરવી પડી। શું આજે અધિકારી આવ્યા શું વાતચીત થઈ? આજે અધિકારી આવ્યા છે એટલે કે ભાઈ તમારો પ્રશ્ન શું છે? ભાઈ અમારો પ્રશ્ન તો હવે ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે। 25 દિવસનો ટાઈમ રહ્યો, 4 મહિના હતા 25 દિવસનો ટાઈમ રહ્યો। એ ટાઈમ લિમિટ કોઈ દિવસ ટાઈમ લિમિટમાં કામ થાય એમ એવું લાગતું જ નથી અમને કોઈ પણ કામ। તો આ કંપનીને હવે આ તમારી આ કચેરીમાં બ્લેકલિસ્ટ કરવામાં આવે અને નિયમ મુજબ જે કરવાનું હોય એ પગલાં લેવામાં આવે। અહીંયા સ્થાનિક અધિકારી અને રાજકોટના અધિકારી અને તમે અને કોન્ટ્રાક્ટર 4 વચ્ચે કઈ રીતની ચર્ચા થઈ? અમારી ચર્ચા એ જ થઈ છે કે ભાઈ કઈ કામગીરી નથી થઈ। એ લોકો કે કામગીરી કરીએ છે, અમે કામગીરી કરતા હોય તો અત્યારે 95 દિવસ થઈ ગયા, 3.5 મહિના જેવો ટાઈમ થયો છે, એમાં કઈ કામગીરી નથી થઈ તો 25 દિવસમાં શું કામ કરી લેવાના છે તમે?